ગાઈઝ, ગુડ મોર્નિંગ. માય નેમ ઇઝ નિયતિ. આજે હું તમને ક્વેશ્ચન લખશું 29 થી 34. તો ચાલો લખીએ. વિકલ્પ. 20નો અવયવ કયો છે? ઓપ્શન એ 9, ઓપ્શન બી 8, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 15. તો આપણો ઓપ્શન સી આવશે, કેમ કે 10ના ઘડિયામાં 20 આવે ને. 20નો અવયવી કયો છે? ઓ 40, બી 60, સી 80, ડી આપેલ તમામ. તો આવશે આપેલ તમામ, કેમ કે 20ના ઘડિયામાં 40 બી આવે છે, 60 બી આવે છે અને 80 બી આવે છે. કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 1, ઓપ્શન સી 0, ઓપ્શન ડી 2. તો ઓપ્શન બી આવશે, કેમ કે કોઈ પણ સંખ્યાને આપણે એકને નાની સંખ્યા હોય છે. 0 હોય તો બી એક જ આવશે, 0 નહીં આવે. 10ના અવયવ કયા છે? ઓપ્શન એ 1, 2, 9, 20, ઓપ્શન બી 1, 2, 5, 10, ઓપ્શન સી 5, 10, 50, 20, ઓપ્શન ડી 10, 20, 30, 40. તો આપણો ઓપ્શન બી આવશે. 10ના અવયવી કયા છે? 1, 2, 9, 20, બી 1, 2, 5, 10, સી 5, 10, 15, 20, ડી 10, 20, 30, 40. તો આપણો જવાબ આવશે ડી, કેમ કે 10ના ઘડિયામાં 10 બી આવે છે, 20 બી આવે છે, 30 બી આવે છે અને 40 બી આવે છે. છેલ્લો ક્વેશ્ચન. 25ના અવયવ કયા છે? ઓપ્શન એ 2, ઓપ્શન એ 1, 5, 25, ઓપ્શન ડી 25, 50, 75, ઓપ્શન સી 1, 2, 10, ઓપ્શન ડી 1, 25, 50. આ તમને કોમેન્ટ બોક્સમાં લખી બતાવજો. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ.